મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ 3 માં ભાજપ ઉમેદવારો કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર। મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે વોર્ડ 3 માં પૂર્વ નગર સેવકો દ્વારા ચૂંટણી પ્રચારને વધુ વેગ આપવામાં આવ્યો છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ 3 ભાજપના પૂર્વ કાઉન્સિલરો દ્વારા તેઓના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કામોને લઈને હાલના ઉમેદવારો સાથે ફરી એકવાર મતદારો વચ્ચે પહોંચી રહ્યા છે અને વિસ્તારના મતદારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વોર્ડ 3ના વિવિધ વિસ્તારોમાં ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો, જેમાં દેવી પૂજક વાસ, મહેશ્વરી ફળિયા અને મુસ્લિમ વાસ સહિતના વિસ્તારોમાં જઈ લોકો સાથે મુલાકાત કરી સમર્થન માંગવામાં આવ્યું હતું। પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોએ ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરી તેમને ફરી એકવાર જીતાડવાની ખાતરી પણ આપી હતી। ઉમેદવારોએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન વોર્ડમાં અનેક વિકાસ કામો કરવામાં આવ્યા છે। ખાસ કરીને ગટર લાઇન, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને નલ સે જલ યોજના જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે વિસ્તારના લોકોને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓમાં ઘણો ઘટાડો થયો છે। આ સાથે ઉમેદવારોએ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે પેનલ ટુ પેનલ મત આપીને ફરી એકવાર તેમને સેવા કરવાનો મોકો આપવો જોઈએ, જેથી વોર્ડમાં બાકી રહેલી ખૂટતી કડીઓ પણ પૂર્ણ કરી શકાય અને વિસ્તારનો સર્વાંગી વિકાસ વધુ ઝડપથી આગળ વધી શકે। ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 3ના ઉમેદવારો પૂજાબા રાજેન્દ્રસિંહ રાઠોડ, જીવણજી ભાણજી જાડેજા, હેત દિલીપભાઈ આહિર અને શ્રીમતી લક્ષ્મીબેન કરસન ગઢવી સાથે સંગઠનના પદાધિકારીઓ, મહિલા મોરચાની બહેનો, કાર્યકરો અને સમર્થકો પણ મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર વોર્ડમાં ચૂંટણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે જ્યારે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચૂંટણી પ્રચાર માટે અમે વોર્ડ નંબર 3માં નીકળ્યા છીએ, તો સર્વપ્રથમ મુસ્લિમ વાસ, એના પછી દેવી પૂજક વાસ અને મહેશ્વરી વાસમાં અમે આજે લોકોએ જ્યારે અમારા સંગઠનના પદાધિકારીઓ પ્રમુખ શ્રી અરવિંદભાઈ, બંને મહામંત્રી હિરેનભાઈ અને ગોપાલભાઈ તથા 4 ઉમેદવારો સાથે તથા મહિલા મોરચાના પ્રમુખ શ્રી બેનશ્રી તથા મહામંત્રી શ્રી બેનશ્રી સર્વે હોદ્દેદારો આજે પ્રચાર નીકળ્યા ત્યારે અમને બહોળો પ્રતિસાદ મળ્યો છે અને જ્યાં જઈએ છીએ ત્યાં કને ઉમકારભેર આવકાર મળી રહ્યો છે। અને અમે જ્યારે ગત ચૂંટણીમાં જે વાયદા કર્યા હતા એ વાયદા આજે અમે જ્યાં જે વાયદા કર્યા હતા એ પૂર્ણ કર્યા છે। જે વિકાસના કામોની બાંયધરી આપી હતી એ પૂર્ણ કરી છે। ક્યાંક પણ ખૂટતી કડી રહી ગઈ હશે તો હવે પછીની અમારી જે પેનલ છે એ વિજેતા થશે જ અને એ કામો અમે ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરશે એની સૌને ખાતરી આપી છે। મતદારોને અમે એક જ અપીલ કરી છે કે ભાઈ વિકાસની સાથે રહ્યો અને ભારતીય જનતા પાર્ટીને મત આપો। અમે મતદારોને એક જ અપીલ કરી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ એટલે જે કંઈ 4 કમળ છે એ 4 કમળના બટન દબાવો અને 5મું બટન જે છે રજિસ્ટ્રેશનનું પીળું બટન એ દબાવી અને ભારતીય જનતા પાર્ટીને વોટ કરો અને પેનલ ટુ પેનલ વોટ કરો, એ જ અપીલ કરી છે। મારું નામ રાજેશ બાબુભાઈ સથવારા છે। વિરાટ દેવી પૂજક સંઘ મુન્દ્રા તાલુકાનો પ્રમુખ છું। મુન્દ્રા શહેર ભાજપનો મંત્રી છું। આજરોજ આપણે આવ્યા છે વોર્ડ નંબર 3માં। જ્યારે આપણે વિડીયો માધ્યમથી જોયું કે અમારી સમાજના ભોળા લોકોને જેમ તેમ સમજાવીને આજે જે બોલ્યા છે કે આ વિસ્તારમાં ગટર લાઈન નથી, પાણી લાઈન નથી, ગેસ લાઈન નથી, આવી રીતે જે ભોળા સમાજને બોલ્યા છે નહીં, અમે એને ખાતરી આપીએ છીએ કે આ એરિયામાં બધું ગટર લાઈન પણ આવી ગઈ છે, પાણીની લાઈન પણ આવી ગઈ છે અને ગેસ લાઈન પણ ટૂંક સમયમાં આવવાની છે। તો રોડ રસ્તા પણ મંજૂર થઈ ગયા છે અને ઠરાવ થઈ ગયા છે, રોડ રસ્તા પણ ટૂંક સમયમાં બનવાના છે, એની ખાતરી અમે આપીએ છીએ। જોર તો પહેલેથી ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે ને હજી પણ રહેશે। આપણે 4 વોટ ઉમેદવાર છે, 4 ભારતીય જનતા પાર્ટીને જ મળશે। આજે મીડિયા માધ્યમથી એક મારા દેવી પૂજક સમાજને નમ્ર અપીલ કરું છું આજે પ્રમુખ સ્થાનેથી કે આપણને હર હંમેશા ભારતીય જનતા પાર્ટી આપણા સમાજનો ઉપયોગ થઈ છે। આપ જોઈ શકો છો વિકાસના કામ હરેક એરિયો હોય, વોર્ડ નંબર 1થી કરી 7માં આપ જોઈ શકો છો। ત્યારે આજે 2 હાથ જોડીને આપણી સમાજને નમ્ર વિનંતી કરું છું કે આપણા વોટ ભારતીય જનતા પાર્ટીના બટન ઉપર દબાવવા જોઈએ અને આજે આપણી સમાજને લોકો ઊભા છે એમના મોઢેથી આપણે સાંભળશું કે અહીંયા એરિયામાં પાણી લાઇટની વ્યવસ્થા છે કે નથી, ગટરની લાઈન છે કે નથી, અહીંયા આપણા પાણીની લાઈન આપણે પાણીની અને ગટરની વ્યવસ્થા છે કે નથી? છે બધી પાણીની છે, ગટર લેન્ડની છે, ગટર લેન્ડ આવી ગઈ છે, પાણી આવી ગયું છે। ટૂંક જ સમયમાં આ એરિયાના પૂરો નિરીક્ષણ કરી લીધું છે। આ ટૂંક જ સમયમાં જ્યારે આચારસંહિતા હટી જશે અને ચૂંટણી પૂરી થઈ જશે ત્યારે જ
આ વિકાસના કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા થયા છે અને હજી પણ આ રોડના કામ થશે એની હું ખાતરી આપું છું દેવી પૂજક સમાજને.